નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જયમલતા ત્રિવેદી, આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। અંજાર તાલુકાના પવિત્ર ધામ શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવની તડામાર તૈયારીઓ। આજે એ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને સુરભી મહાયજ્ઞ થવા જઈ રહ્યું છે, તો એના વિશે થોડી માહિતી। हाँ आ અહીંયા મહાયજ્ઞ ગૌ માતા માટે ગૌ માતા આપણી રાષ્ટ્રમાતા અને ગૌ માતા આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર છે, એના માટે ભાગવત કથાનું આયોજન થયું છે। આ રાયમલધામ આશ્રમ મધ્યે ભાગવત કથાનું એક બહુ સારું આયોજન થયું છે। ભાગવત કથા તારીખ 20થી લઈ અને 26 દરમિયાન ચાલશે। 19 તારીખે સવારે 7:30 વાગે પોથી યાત્રા કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટમાંથી નીકળશે અને રાયમલધામ આશ્રમ આવશે અને રોજ સવારે 9 વાગે ભાગવત કથા ચાલુ થશે અને બપોરે 12થી 1 વચ્ચે પૂર્ણાહુતિ થશે। આ પ્રકારનું આયોજન રાખવામાં આવ્યું છે। સુરભી મંત્રનું જાપ થાય છે, રોજે સુરભી મંત્રનું જાપ થશે। ગૌ માતાની મુખ્ય માતા ગૌ માતાજી આપણે કહીએ એમાં મુખ્ય માતાજી મુખ્ય નામ છે એ સુરભી મૈયા છે, એનું પણ રોજ અનુષ્ઠાન થશે અને ગૌ માતાના મંત્રોનું જાપ થશે, જેનાથી ગૌ માતાની સુખ શાંતિ અને ઐશ્વર્યતા વધે ગૌ માતાની, એના માટે થઈ અને આ સુરભી મંત્રનું જાપ કરવામાં આવશે। બધા જ યુવાઓને આ મહાયજ્ઞ થવા જઈ રહ્યું છે, એના વિશે શું માહિતી આપો? હા, આપણી જે યુવા પેઢી છે જે ભારતીય સનાતન સંસ્કૃતિથી અત્યારે થોડી પરે થઈ ગઈ છે, દૂર થઈ ગઈ છે, તો મારી એવી વિનંતી છે કે ભારતીય સનાતન સંસ્કૃતિ આપણા જે વેદ છે, વેદમાં પુરાણ છે, પુરાણમાં મહાભારત જે છે એ આપણી જીવન જીવવાની સંપૂર્ણ પદ્ધતિ શીખવાડે છે। આપણી વ્યવસ્થા છે, રાજનૈતિક વ્યવસ્થા કયો, પારિવારિક વ્યવસ્થા કયો, કૌટુંબિક વ્યવસ્થા છે, આ બધું આપણા બધા પુરાણો વેદ આ બધું શીખવાડે છે। આનાથી આપણે વિપરીત દિશામાં જવાથી યુવા પેઢી આ દિશામાં નથી, માટે અત્યારની યુવા પેઢીઓ થોડી દુઃખી છે અત્યારની વ્યવસ્થા પ્રમાણે, કારણ કે યુવા પેઢીને અત્યારે સંપૂર્ણ શિક્ષણ સિવાય કોઈ વ્યવસ્થા મળતી નથી, તો એ આપણા સનાતન સંસ્કૃતિના ધર્મથી વિમુખ થઈ ગઈ છે। આ ધર્મની તરફ થોડી આવે અને આપણી જે આ ભાગવત કથા છે, ગૌ માતા છે, સુરભી મંત્રના જાપ છે, આ વ્યવસ્થાની સાથે જોડાય। આ આખી વ્યવસ્થા છે એ વૈજ્ઞાનિક છે, આખું સાયન્ટિફિક છે, આપણો સનાતન ધર્મ છે આખો સાયન્ટિફિક છે। એ સાયન્ટિફિક વિઝન નવી પેઢીએ સમજવાની જરૂર છે, એ સમજે અને અત્યારની નવી પેઢી જેમાં ઉતરશે તો એ આપણા કરતાં પણ સારી રીતે સમજી શકે એમ છે। એટલે યુવા પેઢીને વિનંતી છે કે એકવાર અવાજી ભાગવત કથાના કાર્ય થતા હોય એમાં જોડાવા જોઈએ, ગૌમાતાના કોઈ કાર્ય થતા હોય એમાં આપણે જોડાવા જોઈએ। મારું નામ દીપકભાઈ પટેલ, અહીંયા રાયમલધામ આશ્રમની સાથે હું ધનેશ્વર શાસ્ત્રીજી સાથે જોડાયેલો છું। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ થવા જઈ રહ્યો છે અને સુરભી મહામંત્ર અનુષ્ઠાન થવા જઈ રહ્યો છે, તો એના વિશે થોડું માહિતી। ભાગવત સપ્તાહ યજ્ઞ જે આ રાયમલધામ આશ્રમની અંદર થઈ રહ્યો છે, આમ તો વર્ષોથી એક અમે એવી પરંપરા રાખી છે કે વર્ષમાં એક વખત આ રાયમલધામ તરફથી ગમે એ જગ્યાએ ભાગવત સપ્તાહ તીર્થમાં થવો જોઈએ। તો ઘણા વર્ષોથી અમે કરતા આવ્યા છીએ, હરિદ્વારમાં કર્યો, દ્વારકામાં કર્યો, બદ્રીનાથમાં કર્યો। આ સાલે એવો વિચાર કર્યો કે આપણે આપણી ગૌશાળામાં પણ આ ભાગવત સપ્તાહ યજ્ઞ કરીએ અને એનાથી બધા આજુબાજુના લોકોને લાભ મળે। અને કચ્છની અંદર એક લગભગ રાયમલધામ આશ્રમ અને ગૌશાળા એવા છે કે જે આખો આશ્રમની અંદર ભોજન ભજન બધું ગાય આધારિત, ગાયની પૂજા કરવાની, ભોજન પણ સાત્વિક મળે, ગાયનું દૂધ, ગાયનું ઘી, એના સિવાય લસણ ડુંગળી કે કોઈ આશ્રમની અંદર નથી હોતા, ગાય આધારિત આખું ભોજન મળતું હોય તો એક આજ આશ્રમમાં મળે છે। અને સમાજને માં પણ જગાડવા માટે અમારા પૂજ્ય ધનેશ્વર મહારાજ શાસ્ત્રીજી બહુ પ્રયત્ન કરતા હોય છે અને એનું આખું ભજન અને વિઝન ગાય આધારિત છે અને ગાય પ્રત્યે જ એ લોકોની એટલી એની ધનેશ્વર મહારાજની ભાવના અને છે। અને દીપકભાઈ અને બધા સાથે અમે રહી અને આવા કાર્ય કરીએ છીએ અને જ્યાં જ્યાં પણ અમને મોકો મળે એ અમે ગાયની સેવા કરતા હોઈએ છીએ। આશ્રમ દ્વારા પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ, તો આવી સમાજની અંદર એક જાગૃતિ આવે એવા અમારા પ્રયત્ન છે। ગૌ માતા વિશે સરકારશ્રી પાસે શું માંગણી છે? સરકારશ્રી પાસે અમારી માંગણી તો બહુ મોટી છે અને હમણાં પાછો એક સંતો દ્વારા પણ એક અભિયાન ચાલે છે, ગૌ માતા સન્માન જાત્રાને નામ આપ્યું છે અમે। એ અભિયાનના આધારે અમે બહુ મોટી એક માંગ કરી છે
કે ગાય માતાને એક સન્માન મળે એવા અમારા સંતોના માધ્યમથી એવા પ્રયત્ન છે. અને સરકારને પણ વિનંતી છે કે ગાયને આપણે માતા કહીએ છીએ તો એનો માતાનો દરજ્જો મળવો જોઈએ એવી સરકાર પાસે અમારી સંતોના માધ્યમથી આવી માગણી છે. અને સરકાર પાસે પણ અમારી એક અપીલ છે કે અમારી લાગણી અને માગણીને માન આપી અને અમારી માંગણી સંતોષાય એવા સરકાર પ્રયત્ન કરે. આપનું નામ? મારું નામ ધનજીભાઈ આહિર. હું રત્નાલ દગાડ આહિર સમાજનો પ્રમુખ છું. વિશ્વ હિન્દુ પરિષદ સાથે હું જોડાયેલો છું અને રાયમલધામ આશ્રમ સાથે પણ હું જોડાયેલો છું. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ થવા જઈ રહ્યું છે અને સુરભી મહામંત્ર અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે, તો એના વિશે તમે થોડી માહિતી આપો અને તમને કેવું લાગી રહ્યું છે? જય ગૌ માતા, જય ગોપાલ. શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ કચ્છ અંજારની બાજુમાં રોડ ઉપર જ સ્થિત આવેલો છે. ત્યાં કને 100 ગૌ માતાનું અહીંયા પાલન થાય છે અને શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમના અધ્યક્ષ અને ગૌ ભાગવત કથાકાર શ્રી ધનેશ્વર શાસ્ત્રી દ્વારા આખું આયોજન અને સેવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો બધાને એક નમ્ર અપીલ છે કે તારીખ 19/3/2026 અહીંયાથી આપણે કામધેનુ ગૌશાળા ત્યાંથી એક વિશાળ શોભાયાત્રા અને કળશ યાત્રા નીકળવાની છે. તો બધાને એમાં આહવાન આપું છું અને નિમંત્રણ આપીએ છીએ આપણે કે 19 તારીખ સવારના 7:30 વાગે બધે કામધેનુ ગૌશાળામાં આવી જશે અને 20/3 થી 26/3 સુધી અહીંયા કને ગૌ માતાનું આપણે ભાગવત સપ્તાહનું વિશાળ આયોજનમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને સવારે 9 થી 1નો સમય છે. તો એમાં પોતાનું યોગદાન આપી અને સેવા કરવાવાળા સેવકો એમાં વધુમાં વધુ સેવા આપે અને ગૌ માતાના કાર્યમાં જોડાય અને અહીંયા કને ભોજન પ્રસાદ પણ ગૌરવથી જે ટાઈમ છે એમાં રાખવામાં આવેલ છે. તો બધાને નમ્ર અપીલ છે કે આ કાર્યમાં જોડાય અને ગૌ માતાની સેવામાં જોડાય એવી નવા જનરેશનને અને સૌ ભક્તોને વિનંતી કરવામાં આવે છે. ધન્યવાદ. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ સેવા વિશે યુવા પેઢીને શું સંદેશ આપો? હા, ગૌ સેવા વિશેના અમારો તો ખૂબ સારો આપણે અનુભવ રહ્યો છે. કારણ કે અમે દર વર્ષે અહીંયા કને ગુરુ પૂર્ણિમાથી 1 મહિનો પહેલાં અહીંયા કને આશ્રમના ધનેશ્વર મહારાજ શાસ્ત્રીના અનુમતિથી આપણે અહીંયા કને દરરોજના 150 છોકરા ગૌ પૂજન કરવા માટે આવે છે. તો દરેક સ્કૂલનો 30 દિવસનો અમારો પ્રોગ્રામ હોય છે અને શ્રી દીપકભાઈ પટેલ ગૌભક્ત અને મહારાજ શાસ્ત્રીના આશીર્વાદથી દરેક સ્કૂલ અમારી કને બુકિંગ થઈ જાય છે અને દર વર્ષે 4,500 જેવા છોકરાઓ અહીંયા કને ગૌ માતાની પૂજા કરી અને ગૌરીતિ ભોજન લેવા માટે અને એને આપણે આધુનિક યુગમાં આ બહારનું ભોજન ન લઈ અને ગૌરીતિ ભોજન લે અને આપણે ભારતીય ખોરાક લે એ રીતનું આપણે અહીંયા સેમિનાર રાખવામાં આવે છે અને અહીંયા કને ભોજન પણ કરવામાં આવે છે. તો અમારો એક સારો અનુભવ છે અમને અને બધી સ્કૂલનો સહયોગ સારો છે. જય ગૌ માતા, જય ગોપાલ. આજે ગૌ સેવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે, તો એનો મુખ્ય હેતુ શું છે? હા, આપણે ભારત દેશની અંદર આજે કેટલાય વર્ષો થઈ ગયા, ઘણા બધે આગળ પણ આંદોલન થઈ ગયા છે અને આપણે ઘણા બધા સંતોએ એની માટે પ્રયત્ન પણ કર્યા છે. પણ અત્યારે વૃંદાવનના સંતો દ્વારા આખા ભારતની અંદર 5,400 તાલુકામાં આપણે 27 એપ્રિલે સવારના 11 વાગે બધી મામલતદાર ઓફિસમાં બધા ગૌ ભક્તોને અમે 9 તાલુકામાં હું અને દીપકભાઈ પટેલ અમારો પ્રવાસ ચાલુ છે. 9 તાલુકાના બધે સંતો દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે. તો 27 એપ્રિલના સવારના 11 વાગે દરેક તાલુકામાં સંતોના આગેવાની હેઠળ બધા ધર્મપ્રિય ગૌભક્તો જોડાઈ અને સરકારશ્રીને વિનમ્ર એક અપીલ કરવાની છે, પ્રાર્થના કરવાની છે કે હવે ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે. તો એ અમારી માંગણી છે અને એમાં વિનમ્ર પ્રાર્થના કરવાની છે. આપણી સરકાર ખૂબ સારા કામ કરે છે પણ એક આપણે હિન્દુમાં સનાતનમાં એક ગૌ માતાની કતલ થાય છે, બહુ ખોટું થાય છે. તો દરેકને અમે જન જાગૃતિમાં જે અભિયાન ચાલુ છે એમાં આખા પૂરા ભારતની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો બીજી પણ એક નમ્ર અપીલ છે કે 27 એપ્રિલે દરેક પોતે સનાતની રજા રાખી અને 27 તારીખે જે પણ તાલુકામાં હોય ત્યાં કને રામધૂન બોલીને ત્યાંને એક મામલતદારશ્રીને આવેદનપત્ર નમ્ર પ્રાર્થના આપવાની છે. એ રાજ્યપાલશ્રીને, માનનીય વડાપ્રધાન મોદી સાહેબને અને રાષ્ટ્રપતિને એક નમ્ર નિવેદન આવેદનપત્ર આપવાનું છે. એ દિશામાં અમારું કામ ચાલુ છે અને લોકોને સહયોગ મળી રહે એવી નમ્ર અપીલ છે. ધન્યવાદ. જય ગૌ માતા, જય ગૌ માતા. મારું નામ મુકેશભાઈ બાલકૃષ્ણ સેવક. હું એક આપણો ચેરિટી છે શ્રી સરોજી કલ્યાણ ટ્રસ્ટ સેવા ચલાવું છું. એમાં વર્ષમાં અમારા 3 પ્રોગ્રામ હોય છે. એક ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવીએ છીએ, બીજું હોળી વખતે હોળીના છાણા અને અંતિમ ધામના છાણા એ પણ બહેનો દ્વારા આપણે અલગ અલગ ગૌશાળામાં બનાવીએ છીએ અથવા મહિલા મંડળથી બનાવીએ છીએ. અને ત્રીજો પ્રોગ્રામ આપણે રાયમલધામમાં બાળકો હોય એ પ્રમાણે આપણું અભિયાનમાં આપણાથી થાય એટલું ચેરિટી દ્વારા અમે કરીએ છીએ. આભાર. 19 માર્ચ થી 26 માર્ચ સુધી કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલ શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથા મહોત્સવ અને સુરભી અનુષ્ઠાનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આશ્રમમાં આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ સર્જાતો જોવા મળી રહ્યું છે.
આ કાર્યક્રમને લઈને આશ્રમ પરિસરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આશ્રમને આકર્ષક રીતે સજાવવામાં આવી રહ્યું છે, તેમજ ભક્તો માટે બેઠક વ્યવસ્થા, પ્રકાશ અને અવાજ વ્યવસ્થા સહિતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. સ્થાનિક ભક્તજનોમાં પણ આ ધાર્મિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આયોજન દ્વારા ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને ધાર્મિક જ્ઞાનનો લાભ મળશે તેવું આયોજનકારો દ્વારા જણાવાયું છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ